હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે મીઠી સેવ। એક વાટકી હું એ સેવ લીધી છે। આ રીતે ભાગીને કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે। ડ્રાય ફ્રૂટ પણ તૈયાર છે। ઘી એડ કરીશું આ રીતે અંદાજ પ્રમાણે કરીશું। આ રીતે ધીમા ગેસ ઉપર સેવ શેકવાની છે। 5 મિનિટ સુધી હલાવતા જવું શેકવી છે। આ સેવ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। ખાવાની ખૂબ જ મજા આવે છે। જ આવે છે, તેને બહુ શેકવાની જરૂર પડતી નથી। આ ખૂબ જ પાતળી સેવ હોય છે, તેથી ધ્યાન રાખીને નોર્મલી શેકવાની છે। તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું। સો ગ્રામ જેવી ખોળ એડ કરીશું। હવે ધીમે ધીમે હલાવતા જઈએ। ટોપરાની છીણ એડ કરીશું, જેથી કરી ટેસ્ટી અને મીઠી બને। તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું, બદામ, કાજુ અને દ્રાક્ષ, ઇલાયચી એડ કરીશું। વાટીને પાવડર બનાવી દીધો, પાવડર એડ કર્યો। હવે તેને નોર્મલી મિક્સ કરી નાખીશું। આ રીતે મીઠી સેવ તૈયાર થઈ ગઈ। જુઓ કેવી સુગંધ આવે છે, મસ્ત। તો હવે તૈયાર થઈ તો ગેસ બંધ કરીશું। હવે પ્લેટમાં સર્વ કરીશું। મીઠી સેવ તૈયાર થઈ ગઈ છે। તો ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ એડ કરીશું। આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે મીઠી સેવ। તો મિત્રો, દરેકના ઘરે મીઠી સેવ બનતી હોય છે। મીઠી હોવાથી નાનાથી મોટાને દરેકને ખૂબ જ ભાવતી હોય છે। વાર તહેવાર હોય કે ખાલી દિવસ હોય તો પણ આ મીઠી સેવ લોકો બનાવતા હોય છે। મહેમાન આવે તો પણ મીઠી સેવ બનાવીને ખવડાવતા હોઈએ છીએ। તો મીઠી સેવ સ્વાદિષ્ટ અને પોચી એવી હલવા જેવી બનતી હોય છે, તેથી ખૂબ જ બધાને ભાવતી હોય છે। તો મિત્રો, આજની મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, બને તો કોમેન્ટ કરજો।